لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا السجاد عليه السلام: أيها الناس أعطينا ستا وفضلنا بسبع، أعطينا العلم والحلم والسماحة والفصاحة والشجاعة والمحبة في قلوب المؤمنين. صلوات بر محمد وآل محمد. ખુદાવંદે આલમની આપેલી તૌફીકથી આપણે બધા અશરે ઝૈનબિયા મનાવી શક્યા અને લ્યો આ સિલસિલાની આખરી રાત પણ આવી પહોંચી. જેવી રીતના ચાંદ રાતથી પહેલી મુહર્રમથી આપણે બધા અઝાદારી મનાવવાનું શરૂ કરતા હોઈએ કે જે આશૂરના દિવસે પોતાની બુલંદી સુધી પહોંચી જાય. અને આશૂર મનાવવા માટે એક રીતે જોતા આપણે 10 દિવસ અઝાદારી કરતા હોઈએ. એવી જ રીતના આશૂર બાદ અઝાદારીનો સિલસિલો જારી રહે, ચાલતો રહે અને અશરે ઝૈનબિયામાં 40 સુધી આ સિલસિલો એના ઊંચા મકામ સુધી પહોંચી જાય છે. જેવી રીતના આશુરા એક અઝીમ મુનાસિબત છે, એની મખસૂસ ઝિયારત આપણા ઇમામોએ તાલીમ ફરમાવી, સેમ એવી જ રીતના 40 પણ એક મખસૂસ મુનાસિબત છે કે જેના માટે પણ એક ખાસ ઝિયારત તાલીમ ફરમાવવામાં આવી. અને આ ગમનાક દિવસોની અંદર આપણી સદનસીબી છે કે આપણે આ અઝાદારી જેવું અઝીમ કામ અંજામ આપી શક્યા. જાવાવાળા કરબલા સુધી પહોંચી ગયા અને આપણે અલ્હમ્દુલિલ્લાહ ફરશે અઝા સુધી આવી ગયા. મકસદ તો એક જ છે, દિલોને ઇમામે હુસૈનથી જોડવા, ઇમામ સાથેનો મજબૂત સંબંધ બનાવવો, ઇમામ સાથે જોડાઈને રહેવું. ચહેલુમની રાત છે, શબે અરબઈન છે અને શબે જુમા પણ છે. નૂરુન અલા નૂર. આજની રાતમાં, આજની શબમાં હું કંઈક અલગ બયાન કરવા માંગુ છું. આપણા મૌઝુથી હટીને, મૌઝુને આપણે એમ નથી કહી શકતા કે પૂરો બયાન કરી દીધા. આપણો મૌઝુ હતો કે અઝાદારી એક ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે આગળ વધવાની, તરક્કી કરવાની, પોતાની અંદર પ્રગતિ પેદા કરવાની. અને આ મૌઝુને અધૂરો એ માટે મૂક્યા કારણ કે સ્ટડી એના ઉપર ચાલુ છે, હજી આ તાલિબ ઇલ્મનો મુતાલિયો એના ઉપર કન્ટિન્યુ છે. હજી ઘણી બાબતો આપણા ઉલમાએ લખી છે કે જેના સુધી ઓછામાં ઓછો હું નથી પહોંચ્યો. કોઈ પણ મૌઝુનો હક અદા નથી થઈ શકતો. આ મૌઝુ પર જેટલી જાણકારી મુજના ચીજ સુધી પહોંચી હતી, કોશિશ એ કરી કે એને મિંબર પરથી તમારી સાથે શેર કરું, એ આશાની સાથે કે ખુદા આ અઝાદારી થકી આપણને તરક્કી અને પ્રગતિ નસીબ ફરમાવે. આજની મુનાસિબત ઉપર અમુક બાબતોને રજૂ કરવા માંગુ છું.
સૌથી પહેલા તો અરબઈન છે, ચેહલુમની રાત છે, ગમનાક રાત અને આવતીકાલનો દિવસ ગમનાક દિવસ. એક રિવાયત મુજબ કે જે આપણા 11મા ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એમનાથી મનસૂબ છે કે મુઅમિનની 5 અલામતો, 5 નિશાનીઓ. એક તો એ કે મુઅમિન 51 રકાત નમાઝ પડતો હોય, બીજું એના જમણા હાથમાં અંગૂઠી પહેરતો હોય, ત્રીજું એ માટી અને ખાક ઉપર સજદો કરતો હોય, ચોથું એ બુલંદ અવાજથી બિસ્મિલ્લાહ પડતો હોય, અને પાંચમું છે ઝિયારતે અરબઈન. આ ઝિયારતથી ગાફિલ ના થઈએ ઇન્શાઅલ્લાહ. આવતીકાલે જ્યાં પણ આપણે હોઈએ દિલોને રવાના કરીએ કરબલા તરફ, અને આપણા સલામ આપણા આકા અને મૌલાની ખિદમતમાં પેશ કરીએ. એ ઝિયારતે અરબઈન કે જે 6ઠ્ઠા ઇમામની તાલીમ ફરમાવેલી છે. અરબઈનનો મોકો, અરબઈન એટલે 40મું. આશુરાને 40 દિવસ પસાર થઈ ગયા, અને આ એવી મુનાસિબત છે કે જે આશુરાની માફક દર વર્ષે રિપીટ થાય છે. આ અરબઈન અને ચેહલુમ એક એવી બાબત છે ને જેને ઇસ્તિલાહની અંદર કહેવાય તૌકીફી છે, માસૂમે શીખાડ્યું છે. અને માસૂમ જેટલો હુકમ આપે ને એટલું આપણે કરવાનું હોય. આપણને હક નથી 2 ડગલા આગળ નીકળી જઈએ કે માસૂમથી પાછળ રહી જઈએ, નહીં, બલકે સાથે સાથે. ઇમામથી આગળ પણ નથી નીકળવાનું, ઇમામથી પાછળ પણ નથી રહેવાનું, ઇમામની સાથે સાથે. ચેહલુમ ફકત ઇમામે હુસૈનનું છે. ફકત ઇમામે હુસૈનની જ યાદમાં આપણે ચેહલુમ મનાવીએ છીએ. બીજા કોઈ માસૂમ માટે ચેહલુમ જેવી મુનાસિબત નથી કહેવામાં આવી. અને અર્થ કર્યું ને, આ ચેહલુમ એની ખાસ ઝિયારત, તાકીદ અને કયા શબ્દો વડે ઇમામને આ દિવસે સલામ કરવી એ પણ બયાન કરવામાં આવ્યું. આ ઇમામોના તરફથી શીખાડવામાં આવેલ, મનાવવામાં આવેલ મુનાસિબત છે. ચેહલુમ 40 દિવસ આશુરાને પસાર થઈ ગયા એની યાદ. ઇસ્લામની અંદર 40નો શિફ્ર અને આંકડો એક અનોખો છે. હદીસની અંદર આપણને દેખાય છે કેટલી બધી હદીસો કે જેમાં 40 આ શબ્દનો ઉલ્લેખ છે. ચાહું છું કે આ મુનાસિબત ઉપર 2-4 હદીસોને તમારી સામે રજૂ કરું. આપણે એક બુઝુર્ગ આલિમીદીન મરહૂમ શેખ સદુકી કિતાબ લખી અલ ખિસાલ, અને એ ગણતરી ઉપર આધાર છે એ કિતાબનો. એક ચીજ, કોઈ પણ એક યુનિક ચીજ બયાન થઈ હોય એવી હદીસો, કોઈ હદીસમાં 2 બાબતો બયાન થઈ હોય એવી હદીસોને તેઓ લાવ્યા, 3 બાબતો વાળી હદીસો, 4 બાબતો વાળી હદીસો, એ રીતના ચેપ્ટર બનાવ્યા, અને એ 40 અને એના કરતાંય વધારે સુધી પહોંચે છે. બહરહાલ મારે એ કિતાબની હદીસોને બધીને બયાન નથી કરવી, પણ આ 40 શિફ્ર, આ 40નો આંકડો ખરેખર તવજ્જો દેવા વાળી વાત છે. હદીસની અંદર મળે છે કોઈ માણસ 40 દિવસ સુધી ઇખલાસને પોતાના અમલમાં રિઆયત કરે ને, હું જે કામ કરીશ ફકત ખુદા માટે, જે અમલ અંજામ આપીશ ફકત ખુદા માટે, જો 40 દિવસ સુધી આમ કરે ને, ખુદા એના દિલથી હિકમતના ઝરણાઓ એની જબાન પર વહાવશે. કોશિશ કરીએ ને, અનુભવ કરવાની વાત છે ને. આવતીકાલથી શરૂ કરી નાખીએ 40 દિવસ સુધી. કોઈ માણસ 40 દિવસ સુધી હલાલ લુકમો ખાશે, કોશિશ કરે 40 દિવસ સુધી હું મારી ગિઝા, મારા ખોરાકનું ધ્યાન રાખું, ખુદા એના દિલને નૂરાની કરે છે. એક નૂરાનિયતનો અહેસાસ થશે જ્યારે એના દિલમાં, એના બદનમાં હલાલ ખોરાક દાખલ થશે. હદીસમાં છે આપણા 6ઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, ફરમાવે છે કે જે કોઈ પણ દુઆ કરવા પહેલા, શબે જુમા છે ને, શબે દુઆ પણ છે. દુઆ કોણ એમ ચાહે છે કે એની કબૂલ ના થાય? બધાની તમન્ના. એ માટે તો દુઆ કરીએ છીએ કે આપણે દુઆ કરીએ અને કબૂલ થાય. 6ઠ્ઠા ઇમામ ફરમાવે છે, મન કદ્દમ 40 રજુલન મિન ઇખ્વાનિહી ફદઆ લહુમ ثم دعا لنفسه استجيب له فيهم
વફી નફસે. જે કોઈ પણ દુઆ કરવા પહેલા 40 મુઅમિનના હકમાં દુઆ કરીને ખુદા એ લોકોના હકમાં એની દુઆ કબૂલ કરશે અને આ માણસના હકમાં પણ દુઆને કબૂલ ફરમાવશે. દુઆ કરવામાં થોડા સ્વાર્થી રહેવાય કે મારું જ સારું થાય, મને જ રોજી મળે, મને જ તંદુરસ્તી મળે, મને જ સુકૂન મળે. ફક્ત પોતાના જ માટે ના માંગીએ, બીજાઓ માટે માંગીએ, એનુંય ભલું થાય ને આપણુંય ભલું થાય. આ ઇમામોની તાલીમ. આપણી વાત હતી 40 ઉપર. 40ના બારામાં ઘણી બધી વાત મળે છે હદીસોની અંદર. કોઈ મુઅમિનનો ઇન્તેકાલ થઈ જાય અને કોઈ 40 મુઅમિન એના ઉપર નમાઝે જનાઝા પડે અને આ રીતના કહે, અલ્લાહુમ્મા ઇન્ના લા નઅલમુ મિન્હુ ઇલ્લા ખૈરા. ખુદા એ 40 લોકોની ગવાહીને કબૂલ કરી અને મરહૂમને બક્ષી આપે છે. 40 મુઅમિનની હાજરી. અને આ રીતના ઘણી બધી વાતો મળે છે. જે કોઈ 40 હદીસને હિફ્ઝ કરે ને, 40 હદીસને મોઢે કરે ને, અમલ પણ કરે, એના ઉપર ખુદા કયામતના દિવસે ઉલમા અને ફુકહાની સાથે એને મહેશૂર કરશે. 40નું ઘણું બધું મહત્વ છે. વાતને અહીંયા જ અટકાવતા, જે કોઈ 40 વખત હજ કરે ને એને ખુદા એ હક આપે છે કે તું જેના બારામાં ચાહે શફાઅત કરી શકે. ઘણી બધી વાતો મળે છે. આ મુનાસિબત છે ઇમામના ચહેલુમની. અને આ ઇમામનું ચહેલુમ મનાવવા માટે આજની રાતમાં આપણે બધા જમા થયા છીએ. કેવા શાનો શૌકતથી ઇમામનું ચહેલુમ દર વર્ષે મનાવવામાં આવે છે. કરબલા તરફ નજર ઉઠાવો. અત્યારે તો એ બધા મંઝરને લાઈવ જોઈ શકાય. કયા શૌકથી, કેવી રીતના જઝબાની સાથે, લાગણી અને મોહબ્બતની સાથે લોકો કદમ ઉઠાવી રહ્યા છે અને કરબલા તરફ જઈ રહ્યા છે. ખરેખર દિલ ભરાઈ આવ્યા મંઝર જોઈને કે એક વખત હતું જ્યારે કરબલામાં આપણા આકા અને મૌલા તન્હા હતા. આજે એમને લબ્બૈક કહેવા વાળા મિલિયનોની સંખ્યામાં છે. કરબલાનો આ બનાવ, કરબલાનો આ વાક્યો કે જે ટૂંક સમયમાં અંજામ પામ્યો, હિજરી સન 61ના 10મી મુહર્રમના સુબહે આશુરથી લઈ અસરે આશુર સુધી. અસરે આશુરના ઇમામની શહાદત થઈ ગઈ. આ આટલા સમયની અંદર એક મહદૂદ જમીનની અંદર, ઈરાકની એક સરજમીન કરબલા, ત્યાં આ વાક્યો રૂનુમા થયો. પણ આ વાક્યો ન કોઈ સમયમાં મહદૂદ રહ્યો, ના કોઈ જગ્યાની અંદર. આ વાક્યો ફેલાય છે, એટલો ફેલાય છે કે આખી દુનિયામાં દરેક જગ્યા ઉપર યા હુસૈન કહેવા વાળા મોજૂદ. અને સમય એક સદી ઉપર આ વાક્યાનો અસર પડ્યો. અને જ્યારથી કરબલા રૂનુમા થઈ ત્યારથી દર વર્ષે મુહર્રમ અને અરબઈન મનાવવામાં આવે છે. અને આ કયામત સુધી બાકી રહેવાનું છે. આ અટકવાનું નથી. શમ્મા સે શમ્મા જલે સિલસિલા જારી રહે, હમ રહે યા ન રહે ये અઝાદારી રહે. આ રહેવાનું છે. આ અઝાદારી તો બાકી રહેવાની છે. આપણે નહોતા, અઝાદારી હતી. આપણે ચાલ્યા જાશું, આ અઝાદારી રહેવાની છે. એ મારી ખુશનસીબી છે કે હું આ અઝાદારી સાથે, આ ઇમામના મિશન સાથે જોડાઈ જાઉં. એની અંદર મારો પણ કંઈ રોલ હોય, કંઈ ભાગ હોય, અને જેથી આખિરતમાં મારી નજાત પાકી બની શકે. એક સવાલ, એવા કયા રાઝ હતા, એવી કઈ બાબત હતી કે જેણે કરબલાના આ બનાવને હંમેશના માટે જાવેદાન બનાવી દીધો, હંમેશના માટે અમર બનાવી દીધો. કરબલાનો બનાવ ક્યારેય નહીં ભૂલાય, ક્યારેય નહીં ભૂલાય. શા માટે? એવું વળી કયું તત્વ છે, એવી કઈ બાબત છે કરબલાના બનાવની અંદર? આ પણ વિચારવાનો મૌઝુ છે, આ પણ ગુફ્તગુનો મૌઝુ છે. કેટલી બધી બાબતો આની અંદર બયાન કરી શકાય. મારે 2-3 વાતો બયાન કરવી છે. શા માટે કરબલાનો બનાવ દુનિયામાં બાકી છે અને આટલી હદ સુધી બાકી છે? નહીતર એને ખતમ કરવાની કંઈ ઓછી કોશિશ નથી કરવામાં આવી. અઝાદારી ઉપર પાબંદી હતી, જેવી રીતના
ઝિયારત ઉપર પાબંદી હતી. ઝિયારત ઉપર પાબંદી હતી. માલ આપવો પડશે તો ઝિયારતમાં જવા મળશે. લોકો પોતાની તમામ જમા પૂંજી લૂંટાવી અને ઇમામની ઝિયારત માટે જાતા અને ઝિયારતના સિલસિલાને બચાવ્યું. લોકો હાથ અને પગ કપાવીને પણ આ ઝિયારતના સિલસિલાને બાકી રાખ્યા. ખુદ અઝાદારીને પણ ખત્મ કરવાની કેટલી કોશિશો કરવામાં આવી, પણ આ અઝાદારી બાકી છે. અઝાદારીને મિટાવવા વાળા ખત્મ થઈ ગયા, પણ અઝાદારી હજી બાકી છે. શા માટે? કયા રાઝ છે? સૌથી પહેલી બાબત, અલ્લાહનો ઇરાદો છે કે અઝાદારી બાકી રહે. ખુદા જો બાકી રાખવા ચાહે ને, કોઈ એને ખત્મ કરી શકતું. ખુદાનો ઇરાદો છે. ખુદા ચાહે છે કે અઝાદારી, યાદે ઇમામે હુસૈન, જિક્ર ઇમામે હુસૈન બાકી રહે. નહીતર મિટાવવા વાળાઓએ પોતાની પૂરેપૂરી કોશિશ કરી નાખી, પણ ખુદા સામે કોઈનું કંઈ ચાલતું નથી. જો ખુદા કોઈ વાક્યાને જીવતો રાખવા માંગે એને કોઈ ખતમ નથી કરી શકતું. દુનિયાની અંદર ઘણા લોકોને આ વાત કરવાનો શોખ હોય, એવા કામો કરવાનો શોખ હોય, કંઈક એવું નવું કરીને જાઓ કે દુનિયા મને યાદ કરે. હોય છે ને, દુનિયા મને યાદ કરે, વર્ષો સુધી મારી યાદ લોકોની દરમિયાન રહી જાય. ભાઈ, યાદ લોકોની દરમિયાન રહી જાય ને, આ કામ આપણા હાથમાં નથી, ખુદાના હાથમાં છે. એ ખુદાના હાથમાં છે. કામ જો ખુદા માટે કર્યું હોય ને, ખુદાના માટે કદમ ઉઠાવ્યા હોય ને, ખુદાને જો આપણું કામ પસંદ આવે ને, તો ખુદા આપણા કામને હંમેશના માટે બાકી રાખી શકે છે. કેટલા નમૂના તારીખની અંદર મળે છે. આપણે હજની અંદર જઈએ છીએ, એક માનું પાણીની તલાશ માટે આ પહાડથી ઓલા પહાડ સુધી દોડવું, એક નબીએ ખુદાની જાન બચાવવા માટે, એક માની મમતા હતી એને દર્શાવવા માટે, અને અલ્લાહના હુજ્જત, અલ્લાહના નબીની સાર સંભાળ માટે એક ખાતુન દોડે છે સફાથી મરવા, મરવાથી સફા. ખુદાને આ કામ એટલું પસંદ આવ્યું કે એને હજના અરકાનમાં નાખી દીધું. જનાબે હાજરાનું આ કામ એ માટે પોતે નહોતા કર્યા કે મને લોકો યાદ કરે, મારી લોકો નકલ કરે. ના ના, ખુદાને આ કામ પસંદ આવે. ખુદા માટે હોય, ખુદાએ કીધું બધા દોડો, ત્યાં બધા સહી કરો. અમુક જગ્યા ઉપર તો દોડવાનો હુકમ છે ને. છઠ્ઠા ઇમામ કહે છે એવી સારી જગ્યા છે ને, મૌલા કહે છે મને તો બહુ પસંદ છે સહી કરવાની જગ્યા. સારા સારા લોકોનું તકબ્બુર ત્યાં નીકળી જાય છે. મોટો પૈસાદાર અને શેઠ સાહેબ હોય, માભાથી ચાલતા હોય, એમ કદમ ઉઠાવતા હોય જાણે હમણાં એમના ચાલવાથી ધરતી ધ્રુજી જશે. સફા અને મરવામાં ખુદા ત્યાં ઇહરામ પહેરાવીને દોડાવે છે. આ કામ એવું હતું, એક બીબીનું કામ એવું હતું કે ખુદા એને હંમેશના માટે બાકી રાખી દે છે. રમીએ જમરાતને તમે જોઈ લો, કુરબાનીને તમે જોઈ લો. એવી જ રીતના તારીખમાં કેટલા નમૂના આપણને મળે. કોઈ એક સારું કામ કોઈએ કર્યું, કોઈ ખિદમત કોઈની કરી, ખુદાને એ પસંદ આવી, ખુદાએ એને બાકી રાખી દીધું. બીબી શતીતાનું નામ ગઈકાલે આપણે લીધા. લાખો ને કરોડો આપ્યા હતા એને ઇમામને, એક સિક્કો અથવા અમુક સિક્કા, પણ એ ખુલૂસથી આપ્યા હતા. અત્યારે એમનું હરમ, એમનું ગુંબદ અને બારગાહ એ તમે જુઓ કેટલું આલીશાન છે. ખુદા જેના જિક્રને બાકી રાખવા માંગે એને કોઈ મિટાવી નથી શકતું. ખુદાવંદે આલમના હાથમાં છે આ વાત. ખુદાનો ઇરાદો છે. જનાબે મુસ્લિમની શહાદત આપણે દર વર્ષે એમની શહાદતની તારીખમાં મનાવતા હોઈએ, એમની શહાદતના મસાયબ પણ આપણે સાંભળતા હોઈએ. જનાબે મુસ્લિમ કૂફા આવ્યા હતા 5 શવ્વાલના, અને ક્યાર સુધી રોકાણા? 9મી ઝિલહજના એમની શહાદત છે. 2 મહિનાથી વધારે જનાબે મુસ્લિમ કૂફામાં હતા. અલગ અલગ લોકોના ઘરે હતા ને. કોના ઘરે ઉતારો હતો યાદ નથી આપણને, તારીખમાં લખેલું છે, પણ એની યાદ રિપીટ નથી થતી. પણ એક ખાતુનની યાદ દર વર્ષે રિપીટ થાય. ઈ તો આ કે જેણે જનાબે મુસ્લિમને પાણી પીરાવ્યું હતું,
છેલ્લી રાતના પોતાના ઘરે મહેમાન બનાવ્યા હતા. ખુદા માટે કોઈ કામ કરીએ ને, ખુદા આપણા કામને હંમેશા બાકી રાખશે, એને જીવંત રાખશે. કામ આપણું ખુદા માટે હોવું જોઈએ. ઇમામે હુસૈનનું કામ, ઇમામની આ કુરબાની, ઇમામનું એક એક કદમ ખાલિસતન લિવજહિલ્લાહ હતું, ફકત અને ફકત ખુદા માટે. એટલે જ ખુદાએ ચાહ્યું કે ઇમામે હુસૈનનો જિક્ર બાકી રહે. ત્યારબાદ ઇમામના જિક્રને બાકી રાખવામાં આપણા ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, અને એમના સાથે એમના ફૂફી શરીકતુલ હુસૈન સાનીએ ઝહરા હઝરતે ઝૈનબ બિન્તે અલી અલૈહા સલામ, એમની તબલીગ, એમની કોશિશ, એમનો પ્રચાર હતો કે જેણે કરબલાના આ જિક્રને બાકી રાખવામાં મહત્વનો રોલ નિભાવ્યા. પ્રચાર કર્યા છે કરબલાનો. ઇમામનો રુતબો એની જગ્યા ઉપર, જનાબે ઝૈનબનો મકામ એની જગ્યા ઉપર. હક તો એ છે કે પહેલા ઇમામે ચોથા ઇમામનો જિક્ર કરું, એમની કોશિશોને બયાન કરું, ત્યારબાદ જનાબે ઝૈનબ. પણ જનાબે ઝૈનબ એ પોતે એ હસ્તીનું નામ છે કે ખુદ ચોથા ઇમામ એમનો એહતરામ કરતા, ચોથા ઇમામ એમનાથી મશવરા લેતા. વસિયતો જે ઇમામે હુસૈન કરીને ગયા, મોટા ભાગની વસિયતો જનાબે ઝૈનબને સુપુર્દ કરી હતી, અને ચોથા ઇમામને પણ વસિયત કર્યા હતા. જનાબે ઝૈનબનો જિક્ર હું પહેલા કરું. શું પ્રચાર કર્યો છે એમણે કરબલાનો. ફારસી શાયરે આ ઘણી સારી વાત કીધી કે કરબલા દર કરબલા મી માંદ ગર ઝૈનબ નબૂદ. કરબલા કરબલામાં જ રહી જાત જો જનાબે ઝૈનબ ના હોત. કરબલાનો પ્રચાર કર્યા છે જનાબે ઝૈનબ, અને કયા અંદાજથી, કયા ખુલૂસથી, કેવા તરીકાથી. તમે જો કરબલાના બારામાં, આ કરબલાનો બનાવ કે જેના અંદર શામિલ રહેલા તમામ લોકો શહીદ થઈ ગયા, કરબલાના કોઈ ગવાહ બન્યા હોય તો એ ફકત ચોથા ઇમામ અને અહેલે હરમ હતા. આ હાલતની અંદર પણ કરબલાના બનાવને લોકોની દરમિયાન ફેલાવવું ખરેખર જનાબે ઝૈનબનો કમાલ હતો. નહીતર ગદીરના વાકયામાં, ગદીરના બનાવમાં કેટલા લોકો હતા? ઓછામાં ઓછા 1 લાખ હતા ને. ગદીરના બનાવના 1 લાખ ગવાહ, પણ એ લોકોએ ગદીરની એવી તબલીગ ના કરી. જો કરી હોત તો અત્યારે વધુ પડતા મુસલમાનો ગદીરથી અજાણ ના હોત. પણ કરબલા એક એવો બનાવ છે કે જેના પ્રચાર માટે એક ઝૈનબ જ કાફી છે. જનાબે ઝૈનબે કરબલાનો એટલો પ્રચાર કર્યો. એવી મુનાસિબતો ઉપર જનાબે ઝૈનબે ખુતબા આપ્યા છે. ઇબ્ને ઝિયાદનો દરબાર હોય કે પછી શામનો દરબાર હોય, જનાબે ઝૈનબ શામના દરબારમાં પણ યઝીદની આંખોમાં આંખ નાખીને ગર્જનાની સાથે બુલંદ અવાજથી ખુતબો આપ્યા છે. ઇબ્ને ઝિયાદની સાથે પણ, એની સામે પણ કલામ કર્યા છે. ઇબ્ને ઝિયાદે જ્યારે પૂછ્યું ને ખુદાએ તારી સાથે શું કર્યું, ત્યારે બીબી ઝૈનબ તારીખી જુમલો કહે છે, વમા રઅયતુ ઇલ્લા જમીલા, મેં ખૂબસૂરતી સિવાય કંઈ જોયું જ નથી. અને એવી જ રીતના યઝીદના દરબારમાં કેવી સદાકતની સાથે ઇમામના આ કુરબાનીના મિશનને આગળ લઈને જનાબે ઝૈનબ વૈદા હતા કે કૈદી અને અસીર હોવા છતાં યઝીદની સામે જોઈને જનાબે ઝૈનબ કહે છે, કિદ કૈદક વસઆ સઅયક વનાસિબ જુહદક ફવલ્લાહિ લા તમહુ ઝિક્રના વલા તુમીત વહયના વલા તુદરિકુ અમદના. એક શબ્દો તમે જુઓ. ખાલિકે નહજુલ બલાગા અલીની દીકરી છે ઝૈનબ. એમના એક શબ્દો ઉપર તવજ્જો તો રાખો. તખ્ત પર ઝાલિમ બેઠો છે, પોતાની ફતેહના નશામાં છે, અને જનાબે ઝૈનબ કૈદી અને અસીર છે. એમ છતાંય કહે છે, એ યઝીદ, તારાથી થાય એટલી મક્કારી કરી લે,
તારાથી થાય ઈ કરી લે, તારી તમામ કોશિશો કરી નાખ, તારી બધી કુદરતોને, બધી તાકાતોને કામે લગાડી લે, પણ ખુદાની કસમ તું અમારા જિક્રને નહીં મિટાવી શકીશ. તું અમારા વહીના પૈગામને, વહીના નૂરને ક્યારે ખામોશ નહીં કરી શકીશ. તું ક્યારે અમારા મકામને નહીં પામી શકીશ. આ રીતના યઝીદને લલકારીને કીધા. ક્યારે? અસીર બનીને આવ્યા ને ત્યારે. એવી રીતના યઝીદથી ખિતાબ કર્યા કે અત્યારે સંજોગો એવા ઉભા થઈ ગયા છે કે મારે તારી સાથે વાત કરવી પડે છે, નહીતર હું તને કલામના લાયક પણ નથી જાણતી. જનાબે ઝૈનબ આ હતા. યઝીદને એની અવકાત દેખાડી દીધી. યબનત તુલકા કહીને ખિતાબ કર્યા. એ અમારા હાથે આઝાદ થયેલાની ઔલાદ. આ રીતના યઝીદને લલકારીને કીધા. અને જવાબ નહોતો યઝીદ પાસે, જવાબ નહોતો. હમણાં મસાઈબમાં અર્ઝ કરીશ કેવી રીતના જનાબે ઝૈનબના ખુતબાઓએ ઇન્કિલાબ બપા કરવાની હાલતને ઊભી કરી દીધી કે યઝીદ મજબૂર થાય છે આ લોકોને આઝાદ કરવા ઉપર. અને આઝાદી બાદ જનાબે ઝૈનબ જે પહેલું કામ કરે છે તે આ કે ઇમામે હુસૈનની આઝાદારીને બરપા કરે છે. અય યઝીદ, તું એમ સમજે છે કે તને ફતેહ નસીબ થઈ ગઈ? નહીં. તારા જ ઘરમાં, તારા જ મહેલમાં મારા ભાઈનો ગમ ના મનાવું તો હું અલીની દીકરી નહીં. સવાલ કરતી હૈ દુનિયા કે ક્યા હુસૈન કા હૈ, સવાલ કરતી है दुनिया कि क्या हुसैन का है, खुदाए पाक के सब हैं, खुदा हुसैन का है. सवाल करती है दुनिया कि क्या हुसैन का है, खुदाए पाक के सब हैं, खुदा हुसैन का है. अली की बेटी का ये इख्तिदार तो देखो, महल यजीद का फर्शे अज़ा हुसैन का है. જનાબે ઝૈનબનો આ રોલ હતો. પહેલી મજલિસ એનો પાયો નાખ્યા છે જનાબે ઝૈનબ. કયામત સુધી જેટલી મજલિસો બરપા થાય ને, એહસાન છે જનાબે ઝૈનબનો કે આ ફરશે અઝા જેવી બુનિયાદ એમણે કાયમ કરી, એમના હાથે કાયમ થઈ, એ પણ શામની સરજમીન પર, એ પણ યઝીદના મહેલમાં, યઝીદના ઘરમાં. આ જનાબે ઝૈનબનો રોલ હતો. આપણા ચોથા ઇમામ પણ એવી જ રીતના એવા ખુતબા આપ્યા છે, એવી રીતના પોતાની ઓળખાણ કરાવી છે. નહીતર યઝીદનો તો મકસદ એ હતું કે જ્યારે ઇમામને અસીર બનાવીને લાવવામાં આવ્યા, કૈદી બનાવીને લાવવામાં આવ્યા, યઝીદ તો ચાહતો હતો ને કે આ હસ્તીઓને નઉઝુબિલ્લાહ ઝલીલ અને રૂસવા કરે, પોતાની ફતેહનું જશ્ન મનાવે, અને એમાં દુનિયાના અલગ અલગ મુલ્કોના સફીરની મોજૂદગીમાં પોતે આ રીતના આ હસ્તીઓને દરબારમાં હાજર કરે. પણ ઈ મોકાને, આ ગમના મોકાને એક ઓપોર્ચ્યુનિટીમાં બદલવું આ ચોથા ઇમામનું કામ હતું. યઝીદનો એક ખતીબ, યઝીદનો દરબારી આલિમ, યઝીદ એને હુકમ આપે છે કે જા મિંબર ઉપર અને તું અમારા ખાનદાનના ફઝાઇલ બયાન કર. જાય છે. યઝીદના દરબારમાં હતા ને એવા લોકો. એક ખતીબ ચડે છે મિંબર ઉપર, અબુ સુફિયાન, મુઆવિયા અને યઝીદના ફઝાઇલ પડવાનું શરૂ કરે છે. મને ખબર નથી શું પડ્યો હશે એ માણસ. એ ફઝીલત હોય તો પડે ને, શું પડે? કઈ ખૂબી હોય તો પડે ને. માવિયાની મુલાકાત એકવાર ઇમામે હસન સાથે થઈ. આપણા બીજા ઇમામની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. માવિયા એટલો બે અદબ હતો કે જનાબે ઇમામે હસન મુશ્તબાની સામે જોઈને કહે છે, એ હસન,
અના અફઝલુ મિનકા, હું તમારા કરતા અફઝલ છું, બહેતર છું. શા માટે? કેમ કે લોકો તમારી આજુબાજુમાંથી હટી ગયા અને મારા દરબારમાં તમે જુઓ લોકોની કેટલી ભીડ લાગી છે. ઇમામ જવાબ આપ્યા એને કે છે કે હા, તારી બાજુમાં જે આવે છે ને લોકો, યા તું દુનિયાની લાલચમાં આવે છે અથવા તારા શરથી મહેફૂઝ રહેવા માટે તારી આજુબાજુમાં ફરે છે, નહીતર કોઈને તારાથી મોહબ્બત નથી. પણ તું એમ બોલી ગયો, તારા મોઢાથી આ નીકળી ગયું કે હું તમારાથી અફઝલ, પણ એ માવ્યા, હું હરગીઝ એમ નહીં કહું કે હું તારાથી અફઝલ છું. હું તારાથી અફઝલ છું. શા માટે? અફઝલ અને બહેતર ત્યારે કહેવાય કે બે ચીજો હોય, બે સારી હોય, એક વધારે સારી હોય તો આ ચીજ આના કરતા બહેતર. હે માવિયા, હું નહીં કહું કે હું તારાથી બહેતર, તારામાં કોઈ ખૂબી છે જ નહીં કે હું તારાથી વધારે ખૂબી વાળો હોઉં, કોઈ ફઝીલત છે જ નહીં કે હું તારા કરતા અફઝલ હોઉં. પછી ઇમામ કહે છે, ઇન્નલ્લાહા બર્રઅકા મિનલ ફઝાઇલ કમા બર્રઅના મિનર રઝાઇલ. ખુદાએ જેવી રીતના બુરાઈઓને અમારાથી દૂર રાખી છે, ફઝાઇલને એવી જ રીતના તારાથી દૂર રાખ્યા છે. શું હતી ફઝીલત એની અંદર? પણ આ જાય છે, આ દરબારી ખતીબ મિંબર પર ગયો, એના એવા શબ્દો નીકળ્યા, ચોથા ઇમામ બહેરહાલ હુજ્જતે ખુદા છે, ચોથા ઇમામ ઇમામે વક્ત છે. ઇમામે વક્તના હાથને તમે હથકડીથી બાંધી શકો છો, એમને તોકો જંજીર પહેરાવી શકો છો, પણ ઇમામતના મિશનને કોઈ કૈદ નથી કરી શકતું. મોકો આવે ત્યારે ઇમામ બોલ્યા વગર નહીં રહે. તરત જ ઇમામ ભૈરા દરબારની અંદર ખિતાબ કરે છે, એ યઝીદ, શું મને પણ રજા છે હું આ લાકડીઓ ઉપર ચડી અને એવા શબ્દોને બોલું કે જેમાં ખુદાની ખુશનુદી હોય અને આ લોકો માટે અજરો સવાબ હોય? હવે આમાં પણ ઇમામ આ રીતના માંગણી મૂક્યા, આમાં ઇમામની મઝલુમી પણ છે અને લોકોના માટે જાગૃતિ પણ છે. એ પહેલા કે વાતને આગળ વધારું, પેલા ખતીબની વાત કરી લઉં, એક જુમલો રહી ના જાય. એ ખતીબ જ્યારે અબુ સુફિયાન બની ઉમૈયાના ફઝાઇલ પડી રહ્યો હતો ને, ત્યારે નીચેથી જ ઇમામ એમની જંજીરોનો અવાજ આવ્યો અને ઇમામ નીચેથી મિંબર પર બેઠેલા ખતીબને ટોયકા અને શું કીધા? અય્યુહલ ખાતિબ વૈલક અય્યુહલ ખાતિબ, વાય થાય તારા ઉપર એ બોલવા વાળા, તે મખલૂકની ખુશી મેળવવા માટે ખાલિકને નારાજ કરી દીધો. આ લોકોને ખુશ કરવા માટે તે તારા ખુદાને નારાજ કરી દીધો. ઇમામ આ રીતના એને ટોયકા હતા. ઇમામને બોલવાથી કોઈ ના અટકાવી શકે. અને ત્યારબાદ ભૈરા મજમામાં ખતીબને ટોયકા બાદ, એને નીચે ઉતાર્યા બાદ, ખતીબ હવે બોલી જ શું શકે, ઉતરી ગયો. હવે ઇમામ રજા માંગે છે, એક માંગણી મૂકે છે, એક મઝલુમી છે ઇમામની. વારિસે મિંબરને પણ મિંબર પર જવાની, આવાથી રજા લેવી પડે, મઝલુમી છે, સંજોગો એવા હતા. અને બીજી વાત ઈ, ઇમામે આ રીતના માંગણી રાખ્યા કે શું મને રજા છે આ લાકડીઓ પર ચડું? અતઅઝનુ લી અન અસઅદ અલા હાઝિહિલ અઅવાદ, મને રજા છે હું આ લાકડીઓ ઉપર ચડું? ઇમામ કેવા ઈ માંગે છે, જે મિંબરથી હક બયાન ના થતું હોય ને, એ લાકડીઓનો ઢગલો છે, મિંબર નથી. જે મિંબરથી બની ઉમૈયાના ફઝાઇલ બયાન થતા હોય અને અલીના હક હોવાની વાત ના થાય, એ મિંબર કેલા કહેરાવાને લાયક નથી. યઝીદ ના પાડે છે, નહીં, તમને રજા નથી, તમે નથી જઈ શકતા મિંબર ઉપર. દરબારમાં બેઠેલા લોકોની ઉત્સુકતા વધી. એ લોકો પૂછવા લાગ્યા, ભાઈ આ કૈદી છે, અસીર છે, કમજોર છે, આટલો બધો સદમો એના દિલ ઉપર છે, એ કંઈક બે શબ્દો બોલવા માંગે છે. એ યઝીદ, એમને બોલવા તો દે, એનું કહેવું શું છે, એના શબ્દો શું છે? દરબારના લોકોના ઇસરારથી
યઝીદ મજબૂર થયો અને ઇમામ આવ્યા મિંબર ઉપર. એક ખુતબો આપ્યા, ફસાહતો બલાગત ભર્યો ખુતબો આપ્યા. એનાથી તો યઝીદ ડરતો હતો ને, એનાથી જ ડરતો હતો કે આ બની હાશિમની જબાન છે, જ્યારે ખુલે ને ત્યારે બની ઉમૈયાને રૂસવા કર્યા વગર ના રે. અને ઇમામ ગયા મિંબર ઉપર, શરૂ કર્યા પોતાના ફઝાઇલ, પોતાની ઓળખાણ. અર્થ કર્યું ને, કુફાના લોકો ઇમામને ઓળખતા હતા, અહેલે બૈતથી અજાણ નહોતા, મૌલા અલીની હુકુમત જોયા હતા. પણ શામના લોકો જે હાલતની અંદર હતા, નાદાનીની અંદર હતા, અહેલે બૈતથી દૂર હતા, કોઈ નહોતું ઓળખતું. ત્યારે ઇમામ પોતાની ઓળખાણ કરાવ્યા. જાણી લ્યો હું કોણ છું, હું કોનો ફરજંદ છું. રસૂલની મેરાજનું પણ zikr કર્યા. રસૂલ ખાને કાબાના વારિસ પોતે છે, રસૂલના વારિસ છે, આલે રસૂલ છે, ખાને કાબાના વારિસ છે, બહેતરીન ઈ હસ્તીના વારિસ છે કે જેમના વખાણ કુરાન મજીદમાં થયા. એક એક વાતો બયાન કરતા કરતા હું અહીંયા સુધી લાવવા માંગુ છું કે ઇમામ ફરમાવે છે કે ઉતીના અય્યુહન્નાસ ઉતીના સબઅન વફુદ્દિલના બિસિત, બલકે આનાથી ઉલટું, ઉતીના સબઅન વફુદ્દિલના બિસિત. એ લોકો જાણી લ્યો, અમને ખુદાએ 6 બાબતો અતા કરી અને 7 ફઝીલતો અતા કરી. કઈ કઈ ચીજો ખુદાએ એમને અતા કરી? પોતાના ખાનદાનની વાતો બયાન કરતા કરતા મૌલા ફરમાવે છે, અય્યુહન્નાસ ઉતીના સિત્તન, અમોને 6 બાબતો ખુદાએ અતા કરી. ઉતીનલ ઇલ્મા, ખુદાએ અમને ઇલ્મ અતા કર્યું. વલ હિલ્મા, અમોને સહનશીલ બનાવ્યા, અમારા દિલને મોટું બનાવ્યું. વસમાહતા, અમોને ખુદાની રાહમાં ખર્ચ કરવાની સખાવત મંદીની તૌફીક અતા કરી. વલ ફસાહતા, અમારી જબાનને ફસાહતો બલાગત વાળી બનાવી. વશજાઅતા, ખુદાએ અમારા ખાનદાનમાં શુજાઅતને રાખી. વલ મહબ્બત ફી કુલુબિલ મુમિનીન, ખુદાએ અમારી મોહબ્બત મુમિનીનના દિલોમાં રાખી છે. ઇમામ એલાન કરી દીધા, એ યઝીદ, તું લોકોના જિસ્મો પર રાજ કરે છે, અમો લોકોના દિલોમાં વસીએ છીએ. લોકોના દિલો ઉપર અમારો કબજો છે, દિલ અમારી સામે ઝૂકે છે. અને ત્યારબાદ રસૂલે ખુદાને યાદ કર્યા, પોતાની ફઝીલતોને યાદ કે મિન્ના અન્નબીયુનલ મુખ્તાર, આખરી નબી અમારામાંથી છે. અમારામાંથી છે સિદ્દીક અકબર અમીરુલ મુમિનીન, અમારામાંથી છે સૈયદતો નિસાઇલ આલમીન, અમારામાંથી છે જન્નતના જવાનોના સરદાર, અમારામાંથી છે જનાબે જાફરે તૈયાર, અમારામાંથી છે હમઝા સૈયદુ શુહદા, અને અમારામાંથી હશે આખરી જમાનામાં આવવા વાળા મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. ઇમામોની ઇમામનો આ ખુતબો, અને ત્યારબાદ ઇમામ મસાઇબ પડ્યા. હું ઈ છું કે જેમને કરબલામાં શહીદ કરવામાં આવ્યા, હું મસાઇબની તૂટી જશે. યઝીદ ડરી ગયો અને ડરતા ડરતા પોતાના દરબારી મુઅઝ્ઝિનને હુકમ આપે છે, જા અઝાન કે. સમય નથી થયો, વગર ટાઈમે દરબારી મુઅઝ્ઝિન હતો, હુકમ સાંભળીને અઝાન એણે ચાલુ કરી દીધી. ખરેખર આ લોકોના કામો એવા હતા અને ઇમામના ખુતબાઓ એવા હતા. બેસબબ ઇમ્તિહાન દેને લગે, खुद ही उल्टा बयान देने लगे, तेरे खुतबों के खौफ से सज्जाद बेनमाजी अजान देने लगे. एक सलवात बर मोहम्मद वाले मोहम्मद. આપણી વાત અહીંયા હતી કે કરબલાનો બનાવ કેવી રીતના બાકી રહ્યો, શા માટે આ યાદ હંમેશના માટે બાકી રહી ગઈ, કોઈ એને મિટાવી નહીં શકે. ખુદાનો ઇરાદો, ઇમામે ખુદા માટે આ કુરબાની આપી હતી. જનાબે ઝૈનબનો રોલ, એમના ખુતબા, ચોથા ઇમામના ખુતબા, અને ચોથા ઇમામે જુદા જુદા મોકા ઉપર અઝાદારી કરીને આખી જિંદગી કરબલા બાદ જુદી જુદી મુનાસિબતો પર રડીને કરબલાની યાદને બાકી રાખી.
અને આ રીતના ઇમામે આ સૈયદુ શુહદાના ગમને જીવંત કર્યું. ચોથા ઇમામનો કિરદાર, કરબલા બાદ ચોથા ઇમામે કાયમ કરેલ આ અઝાદારીનો સિલસિલો આ કરબલાની યાદને બાકી રાખવામાં મહત્વનો રોલ રાખે છે. जुल्म के शोलों को शबनम कर दिया सज्जाद ने, अश्के गम को गम का मरहम कर दिया अब्बास सज्जाद ने. जुल्म के शोलों को शबनम कर दिया सज्जाद ने, अश्के गम को गम का मरहम कर दिया सज्जाद ने. हो गई नादे अली जैसी सदाए या हुसैन, हो गई नादे अली जैसी सदाएं या हुसैन. जिक्र शेख को इसमें आजम कर दिया सज्जाद ने. हो गई नादे अली जैसी सदाए या हुसैन, जिक्र शह को इसमें आजम कर दिया सज्जाद ने. हम अज़ादारों को देकर तोहफे फर्शे अज़ा, हम अज़ादारों को देकर तोहफे फर्शे अज़ा, फासिला फिरदौस का कम कर दिया सज्जाद ने. કઈ ચીજ ઇમામ તરફથી આપણને મળી છે? આ ફરશે અઝા મળી છે. આ રડવાનો તરીકો ચોથા ઇમામે શીખાડ્યો. કેવી રીતના ઇમામને યાદ કરવામાં આવે એ ઇમામોએ કરીને બતાવ્યું. અને કરબલા બાદ આપણા જેટલા ઇમામો હતા ને એ બધાની કોશિશ આ હતી કે હરગીઝ કરબલાને કોઈ ભૂલાવી ના શકે. કેવી કેવી હદીસો. હવે સમય નથી કે હું ઇમામોની બધી હદીસોને બયાન કરું, ફક્ત ઇશારો. આપણા ઇમામોની તાકીદ આ હતી, ઇમામે હુસૈનને હરગીઝ ના ભૂલો. મુખ્તલિફ જગ્યા ઉપર ઇમામને યાદ કરો. આપણે પાણી પણ પીવું હોય ને, દાઉદે રીકીનું બયાન, છઠ્ઠા ઇમામની ખિદમતમાં બેઠો હતો, ઇમામને પ્યાસ લાગી, પાણી મંગાવ્યું, કૂઝો આવ્યો, ઇમામ પીધા. મેં જોયું કે ઇમામની આંખથી આંસુ વહે છે. મૌલા શા માટે રડો છો? કે છે મારા જદ આકા હુસૈનની પ્યાસને યાદ કરું છું. અને ત્યારબાદ ઇમામ ફરમાવ્યા, જે કોઈ મુમિન પાણી પીએ ને, ઇમામે હુસૈનની પ્યાસને યાદ કરે ને, એમના કાતિલો પર લાનત મોકલે ને, ખુદા 1,00,000 નેકીઓ એના નામે અમાલમાં લખે છે. 1,00,000 ગુનાહો એના માફ કરે છે, હજારો અને લાખો દરજા એના બુલંદ કરે છે. એક પાણી પીવું, દિવસમાં કેટલી વાર પાણી પીતા હશું? પાણી પીવો, ઇમામે હુસૈનને યાદ કરો. નમાઝ પડવી છે, 5 ટાઈમની નમાઝ. સૌથી વધારે ફઝીલત સજદો કરવા માટે જે ખાકની છે, ખાકે શફા. કેવી ફઝીલત વાળી હદીસો ખાકે શફાની બયાન થઈ. તસ્બીહ ખુદા કરવી છે, ખુદાની હમદો સના કરવી છે, પણ એ તસ્બીહ જે ખાકે શફાથી બની હોય, હાથમાં હોય, ફેરવતા હોય, પડતા ભૂલાઈ જાય ને તો પણ તસ્બીહ લખવામાં આવે છે. આટલી ફઝીલત ઇમામોએ બયાન કરી. બીમાર પડો, કોઈ દવા અસર ના કરતી હોય, ખાકે શિફા એને શિફા આપશે. બીજી કોઈ ખાકને ખાવાની રજા નથી સિવાય ખાકે શિફા, ઇમામની કબ્રની માટી. અને આ રીતના અલગ અલગ મુનાસિબત ઉપર, જુદી જુદી જગ્યાઓ ઉપર ઇમામને યાદ કરો. અલગ અલગ મુનાસિબત ઉપર, વર્ષની અંદર કેટલી મુનાસિબતોમાં ઇમામે હુસૈનની ઝિયારતની તાકીદ છે. આશુરા લઈ લો, અરબઈન, પછી રજબ મહિનામાં, પછી 15મી શાબાન, શબે કદ્ર, ઈદે કુરબાન, ઈદે ફિત્ર, અરફાના દિવસે કેટલી મુનાસિબ. દરેક મુનાસિબતોમાં તમારું દિલ કરબલા તરફ હોય. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આટલું જ નહીં, એક એક મુનાસિબત ઉપર અઝાદારીની એટલી તાકીદ. જે કોઈ એક શેર અમારા માટે લખે ને, જન્નતમાં ખુદા એને એક ઘર અતા કરશે. હદીસમાં છે ને, જે કોઈ એક આંસુ વહાવે, આ રડવું, આ આંસુ વહાવવું,
બહુ મોટી તૌફીકનું નામ છે. ખુશનસીબ છે એ આંખો કે જેની અંદર અશ્કે અઝા વહેતા હોય. 8મા ઇમામ ફરમાવે છે, ઇન્નલ બુકા અલૈહ યહુત્તુ ઝુનુબ અલ-ઇઝામ. ઇમામે હુસૈન પર વહેવા વાળા આંસુ મોટા મોટા ગુનાહોને ખેરી નાખે છે, જે રીતના ઝાડથી સુકાયેલા પાંદડા ખરતા હોય. કેટલી તાકીદ રડવા ઉપર, રડાવવા ઉપર, રડવા જેવી સુરત બનાવવા ઉપર કેટલી તાકીદ. મારા ભાઈઓ, શબે અરબઈન છે. દિલ ખોલીને આજે પુરસો આપીએ, પોતાના આંસુઓને ના રોકીએ. શાયદ આવતા વર્ષે જો મોકો મળે તો આપણે છીએ અને આ ગમ મિલે જો અગલે બરસ તો હમ હૈ ઓર યે માતમ હૈ, જો ચલ બસે તો હમારા સલામે આખિર હૈ. દિલથી યાદ કરીએ. અને આ આંસુ જેની મેં વાત કરી, કેટલા કિંમતી છે આ આંસુ. માશાઅલ્લાહ, અહીંયા મોમિનીને તૌફીક હોય, ઘરે ઘરે મજલિસો થતી હોય, પોતાના ઘરે ભલે થોડાક લોકોમાં ફરશે અઝા બિછાવતા હોય. આપણા ઓલમા પોતાના ઘરે બાલ બચ્ચાઓની સાથે એક નાની એવી મજલિસ કરતા હોય. અને આપણો અકીદો છે ને, દરેક મજલિસમાં કોઈ આવે કે ના આવે, એક દુખિયારી માં પુરસો લેવા જરૂર આવે છે. ઉनको ગરજ નહીં है अमीरो गरीब से, मजलिस किसी के घर भी हो आती है फातिमा. उनको गरज नहीं है अमीरो गरीब से, मजलिस किसी के घर भी हो आती है फातिमा. किस दर्जा खुश नसीब है अश्के गमे हुसैन, किस दर्जा खुश नसीब है अश्के गमे हुसैन, गिरते हैं आंख से तो उठाती है फातिमा. આ આંસુઓ નીકળે છે ને, રૂમાલે સૈયદામાં જગ્યા પામે છે. એ ખુદા, અમારા આ રડવાને, આ જિક્રને તું તારી બારગાહમાં કબૂલ ફરમા. અને જિક્રે હુસૈનમાં રડવું, આંસુ વહાવવા, આ તો ઇમામોની તાકીદ છે, ઇમામોની ભલામણ છે. અઝાદારી આના લીધે તો બાકી છે. અઝાદારીને કોઈ ખતમ નથી કરી શકતું. લ્યો અઝીઝો, રિહાઈનો સમય આવી ગયો. યઝીદ મજબૂર થાય છે 3 બાબતોના લિહાઝથી. શામના લોકોમાં જાગૃતિ ફેલાણી. ચોથા ઇમામના ખુતબા, જનાબે ઝૈનબના ખુતબા અને બીબી સકીનાની શહાદત. આ નાની બાળકી બાબાને યાદ કરતા કરતા કૈદખાનામાં દુનિયાથી ચાલી ગઈ. શામના લોકોને ખબર પડી આ બાળકીનો ગુનો શું હતો, એનો વાંક શું હતો, જેના દિલમાં વતન જવાની તમન્ના હતી, હંમેશના માટે કૈદખાનામાં. યઝીદે જ્યારે જોયું આહલે હરમ જેટલો સમય અહીંયા રહેશે મારા માટે મુશ્કેલ છે, ચોથા ઇમામને તલબ કર્યા. જિંદાનમાંથી ચોથા ઇમામને લઈ જવામાં આવ્યા. જનાબે ઝૈનબ ગભરાઈ ગયા. એ સૈયદે સજ્જાદ, તું મારા ભાઈની અમાનત છો, હું તને એકલા નહીં જવા દઉં. ચોથા ઇમામ કહે છે, ફૂફી અમ્મા, આજે કોઈ બીજા મકસદથી મને બોલાવવામાં આવે છે, મને રજા આપો. ચોથા ઇમામને બોલાવવામાં આવ્યા. પહેલા તો એમની હથકડીઓને ઉતારવામાં આવી, તો કે ખારદારને ઉતારવામાં આવ્યો. યઝીદ પોતાની બાજુમાં બેસવાનું કહે છે, આવો મારી બાજુમાં બેસો. ઇમામ કહે છે, નહીં યઝીદ, હું આ તખ્ત પર નથી બેઠી શકતો, એના ઉપર બેસીને તે મારા બાબાના સરની બેહુરમતી કરી. એક ગૈરતદાર દીકરો એ તખ્ત ઉપર કેમ બેઠી શકે? યઝીદ કહે છે, મેં ઈરાદો કર્યો છે, તમને યા તો આઝાદ કરી દઉં, તમે યા મદીના જવા ચાહો તો જઈ શકો છો, અહીંયા શામમાં રહેવું હોય તો રહી શકો છો. ચોથા ઇમામ કહે છે, હું ગમે એ ફેસલો કરીશ મારા ફૂફી અમ્માથી પૂછીને કરીશ. લ્યો અઝીઝો, ચોથા ઇમામ ફરી પાછા કૈદખાનામાં આવ્યા. હાલત ઈ છે, હવે તોકો જંજીર નથી. એ મારા દીકરા, ખૈરત તો છે. જનાબે ઝૈનબને કહે છે, ફૂફી અમ્મા, રિહાઈ મળી ગઈ, રિહાઈ આપણને આપવા તૈયાર છે. આપણને મદીના જવું હોય કે શામમાં રહેવું હોય, આપણા માટે ઇખ્તિયાર છે. જનાબે ઝૈનબ કહે છે, નહીં,
હું રિહાઈ કબૂલ નહીં કરું જ્યાર સુધી અમારી શરતોને ન માનવામાં આવે. જનાબે ઝૈનબ શરતો રાખે છે. શરત જીતવા વાળો રાખે કે હારવા વાળો રાખે. જનાબે ઝૈનબ પોતાની ફતેહનું નિશાન ફતેહને બયાન કરવા માંગે છે કે છે મારી શરતો છે. પહેલી શરત ઈ છે, જ્યારથી કૈદી બની છું મારા ભાઈ ઉપર દિલ ખોલીને રડી નથી. એક ઘર ખાલી કરાવવામાં આવે જેમાં હું દિલ ખોલીને મારા ભાઈનું માતમ કરી શકું. બીજી શરત, ઈ તબરુકાત જે લૂંટવામાં આવ્યા ઈ તબરુકાતને પાછા વાળવામાં આવે. અને ત્રીજી શરત, શોહદાના સરને અમોને પાછા સુપુર્દ કરવામાં આવે. લ્યો અઝીઝો, આ ત્રણેય શરતોએ ઇમામે યઝીદની સામે રાખી. યઝીદ મજબૂર થાય છે. એક ઘર પણ ખાલી કરાવ્યું અને તબરુકાત પાછા આપવાની વાત થઈ. યઝીદ કે છે એના કરતા વધારે માલ હું તમને આપવા તૈયાર છું. ચોથા ઇમામ કે છે નહીં, અમને અમારા તબરુકાત ખપે છે. એની અંદર મારી માં ફાતિમાએ બનાવેલ રૂમાલ પણ છે, એમના હાથે બનેલા લિબાસ પણ છે. અમને ઈ તબરુકાત પાછા જોઈએ છે. લ્યો અઝીઝો, એક મકાન ખાલી કરાવવામાં આવ્યું. તારીખની પહેલી મજલિસ બરગુઝાર થઈ અને ઈ મજલિસમાં રડવા વાળા ચોથા ઇમામ છે, જનાબે ઝૈનબ છે. જ્યારથી શહાદત થઈ હતી એકબીજાને પુરુષો નહોતા આપ્યા, એકબીજાને પુરુષો આપે છે, એકબીજાને તસલ્લી આપે છે અને ગિરિયાઓ બુકા શરૂ થયું. લ્યો હવે તબરુકાત આવવા લાગ્યા. એક એક તબરુક ઉતાર્યા. સૌથી પહેલા અબુલ ફઝલ અબ્બાસનો અલમ આવે છે. એ સૈયદ સજ્જાદ, આ અલમને આ ઘર ઉપર નસ્બ કરવામાં આવે. ઝૈનબ આ અલમના સાયામાં આઝાદારી કરશે. તબરુકાત આવવા લાગ્યા. બીબીઓની છીનવાયેલી ચાદરો આવવા લાગી. એક એક બીબીઓએ પોતાની ચાદરો ઉઠાવી લીધી. એક નાની એવી ચાદર બાકી રહી ગઈ. ઉમ્મે રબાબ અને ઉમ્મે કુલસુમ ઈ ચાદરને લઈ કૈદખાનામાં ગયા. એ સકીના, લે તારી ચાદર આવી ગઈ. સકીનાની કબ્ર પર નાની ચાદર ઉડાડી દીધા. લ્યો અઝીઝો, ઇમામની અઝાદારી થઈ રહી છે. આ ઘરની અંદર ઇમામનું માતમ થઈ રહ્યું છે. હવે શોહદાના એક એક સર આવવા લાગ્યા. એક સર આવે છે જનાબે કાસિમનું. ઉમ્મે ફરવા આગળ વધી સરને ઇસ્તિકબાલ કરી પોતાની આગોશમાં લઈ લીધા. જનાબે અબ્બાસનું સર આવ્યું. જનાબે ઉમ્મે કુલસુમ આગળ વધીને લઈ લીધા. જનાબે અલી અકબરનું સર આવ્યું. જનાબે ઉમ્મે લૈલા આગળ વધીને લઈ લીધા. એક એક બીબીઓ સરોને લેતા હતા. બે નાના નાના સર હજી બાકી હતા જેને કોઈ બીબી નથી ઉઠાવતા. અને લ્યો એવામાં એક તશ્તમાં સર લાવવામાં આવ્યું. બધી બીબી ઊભી થઈ ગઈ. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આકા હુસૈનના સરને બીબી ઝૈનબે પોતાની આગોશમાં લીધું અને ગિરિયા કરવા લાગ્યા. અઝીઝો, અત્યારે આપણી સામે જ્યારે શબીહ તાબૂત આવે, જ્યારે તબરુકાત આવતા હોય, અલમ આવતા હોય, આપણું દિલ ભરાઈ આવે. સરોસીના પીટવા લાગીએ. હાય, ઇમામનું સર જેની સામે હોય. અને જનાબે ઝૈનબ જેણે કત્લગાહનો મંઝર જોયો હોય, કેવી અઝાદારી થઈ હશે, કેવી માતમદારી થઈ હશે. શામની ઓરતો પણ શામિલ થઈ. એ પણ અઝાદારીમાં દાખલ થઈ. એમણે જોયું દરેક સરને ગોદમાં લઈ અને રડવા વાળું કોઈ છે. આ બે નાના નાના સર, શું એની માં આ દુનિયામાં નથી? જનાબે ઝૈનબ કહે છે, એ બીબીઓ એમ ના કહો. આ દુખિયારીમાં જિંદા છે પણ પોતાના ભાઈ પર આ બંને દીકરાઓને કુરબાન કરી દીધા. હવે ઝૈનબ એને નહીં લે. હવે ઝૈનબ એના પર આંસુ નહીં વહાવે. લ્યો અઝીઝો, આ આઝાદારી થઈ. 3 દિવસ સુધી આ આઝાદારીનો સિલસિલો બાકી રહ્યો. અને હવે જનાબે ઝૈનબને શામથી જવાનું છે. અમારીઓ તૈયાર કરવામાં આવી, સવારીઓ તૈયાર કરવામાં આવી. જનાબે ઝૈનબ જ્યારે જોયા કે આ અમારીઓ ઉપર રંગબેરંગી પડદાઓ છે, એ સૈયદે સજ્જાદ, ઝૈનબ સોગવાર છે, ઝૈનબ આઝાદાર છે, આના પર કાળા પડદાઓ લગાડવામાં આવે.
અઝાદારીના માહોલમાં ઝૈનબ શામથી રૂખસત થશે. લ્યો અઝીઝો, સવારી તૈયાર કરવામાં આવી. એક એક બીબીઓને સવાર કરવામાં આવી. સવાર કરવા પહેલા બધી બીબીઓએ જિંદાનનો રૂખ કર્યા. સકીનાથી ખુદા હાફિઝી કર્યા. એ સકીના, ચાલ, રિહાઈ મળી ગઈ. ચાલો વતન મદીના જઈએ છીએ. એ મદીનાની યાદ કરનારી, અમો તારી કબ્રથી વિદાય લઈએ છીએ. બધી બીબીઓ સવાર થઈ ગઈ. કાફલો આગળ વધવા ચાહે છે. એક બીબી નજરે નથી પડતી. એક બીબી ઓછી છે. તપાસ કરવામાં આવી. કોણ? ઉમ્મે રબાબ. સકીનાની કબ્રથી જુદા નથી થતા. એ સકીના, તને એકલી અને તન્હા મૂકીને કેમ જાઓ? લ્યો, શામની ઓરતોને બોલાવવામાં આવી. શામની ઓરતોને વસિયત કરવામાં આવી. એ બીબીઓ, તમારી દરમિયાન એક અમાનત મૂકીને જાઉં છું. એનો ખ્યાલ રાખજો. આ બાળકીને અંધારાથી ડર લાગતો હતો. એની કબ્ર પર આવીને શમ્માને રોશન કરજો. લ્યો અઝીઝો, આ કાફલો શામથી રૂખસત થાય છે. બે રસ્તા તરફ પહોંચે છે. એક મદીનાનો રસ્તો, એક કરબલાનો રસ્તો. એ સૈયદે સજ્જાદ, કાફલાને કરબલા તરફ વાળવામાં આવે. હું મારા ભાઈની હાલતને જોવા માંગુ છું. ઝૈનબ જ્યારે ગઈ હતી, ભાઈની પામાલ લાશને બે ગોરો કફન કરબલામાં મૂકીને આવી હતી. હું જઈને જોવા માંગુ છું મારા ભાઈની લાશ ક્યાં છે, એની કબ્ર કેવી રીતના છે. વાહ હુસૈના, વાહ મઝલૂમા, માતમે હુસૈન યા હુસૈન.